નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 16 સંસદ અને કાયદો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 16માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો? અહીં 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ A વડી અદાલત, વિકલ્પ B રાષ્ટ્રપતિ ભવન, વિકલ્પ C સંસદ અને વિકલ્પ D એક પણ નહીં। તો જવાબ છે વિકલ્પ B સંસદ। તો આ મુજબ આપણે 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણા જવાબ તરીકે પસંદ કરવાનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ? તો જવાબ છે 25 વર્ષ કે તેથી વધુ વયના, એટલે વિકલ્પ C આપણો જવાબ થશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ગામના પ્રથમ નાગરિક તો કે સરપંચ, તો દેશના પ્રથમ નાગરિક કોણ થશે? તો જવાબ છે વિકલ્પ B રાષ્ટ્રપતિ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડલના આધારે વિકસાવી છે? તો જવાબ છે વિકલ્પ B બ્રિટન। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ છે વિકલ્પ C શ્રી પ્રતિભા પાટીલ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, સંસદના બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે શું કહે છે? જવાબ છે વિકલ્પ A MP। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? જવાબ છે વિકલ્પ D ઉપરાષ્ટ્રપતિને। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે? જવાબ છે વિકલ્પ C ધારાસભા। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ છે વિકલ્પ C શ્રી ગણેશ વાસુદેવ માવળંકર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે? જવાબ છે વિકલ્પ D અધ્યક્ષ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે કે આપણા દેશની સંસદ દિલ્હી શહેરમાં આવેલી છે। બીજું, લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવી છે। ત્રીજું, દેશનું ન્યાયતંત્ર બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે। ચોથી ખાલી જગ્યા, ભારતના સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા, સંસદના કાયમી અથવા તો ઉપલા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। જેમાં પહેલું વિધાન છે, ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે, તો આ વિધાન ખરું છે। બીજું, રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ વિધાન ખરું છે। ત્રીજું, રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તો આ વિધાન ખરું છે। ચોથું, રાષ્ટ્રપતિ 10 વર્ષની મુદત માટે ચૂંટાય છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું, લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે મને ઓળખો। જેમાં પહેલું છે, હું રાજ્યના બંધારણીય વડા છું, તો જવાબ છે રાજ્યપાલ। બીજું, ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા 182 છે, તો જવાબ છે વિધાનસભા। ત્રીજું, હું લોકસભાનું સંચાલન કરું છું, જવાબ છે લોકસભાના અધ્યક્ષ। ચોથું, હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું, જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ। પાંચમું, હું ગુજરાત રાજ્યનું પાટનગર છું, તો જવાબ છે ગાંધીનગર। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે જોડકા જોડો। વિભાગ અ માં પહેલું છે સંસદનું નીચલું ગૃહ, તો જવાબ આવશે C લોકસભા, એટલે પહેલાની સામું આવશે વિભાગ બ માંથી C લોકસભા। ત્યાર પછી બીજું છે સંસદનું કાયમી ગૃહ, તો એની સામું આવશે E જે છે રાજ્યસભા। ત્યાર પછી ત્રીજું છે દેશના બંધારણીય વડા, તો એની સામું આવશે B રાષ્ટ્રપતિ।
ત્યાર પછી ચોથું છે સંસદ સભ્ય, તો એની સામું આવશે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે ચોથા સામું આવશે એ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ પર છેકો મારો. જેમાં પહેલું છે ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 અથવા તો 350 સભ્યો છે. આમાંથી ખોટા શબ્દ પર આપણે ચેકો મારવાનો છે. તો અહીં ખોટો શબ્દ છે 350, બરાબર. આ અંક ખોટો છે એટલે આપણું વિધાન બને ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે. ત્યાર પછી બીજું, પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય 25 વર્ષ હોવી જોઈએ. તો અહીંયા 35 અંક છે તે ખોટો છે એટલે એને આપણે ચેકી નાખશું. ત્યાર પછી ત્રીજું, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે. અહીંયા 10ને આપણે ચેકી નાખશું. ચોથું, લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યક્ષ પદ્ધતિએ થાય છે. ત્યાર પછી આગળ પાંચમું, મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં પહેલું છે સ્પીકર. તો સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જે ગૃહની બેઠકોનું સંચાલન કરી શિસ્ત જાળવે છે. તેઓ ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચાલે તેની ખાતરી કરે છે. ત્યાર પછી બીજો શબ્દ છે ખરડો. તો ખરડો એ કાયદો બનતા પહેલાંનો પ્રસ્તાવ છે જે સંસદમાં રજૂ થઈને કાયદાનું સ્વરૂપ લે છે. સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બને છે. ત્રીજું છે સંસદ. તો સંસદ એ આપણા દેશની કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે જે રાષ્ટ્રપતિ અને 2 ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા, આ 2 ગૃહોથી બનેલી છે. તે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે સરકારના અંગો જણાવો. તો જવાબ છે કે સરકારના અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. બીજો પ્રશ્ન, રાજ્યસભામાં ગુજરાતના 4 સભ્યોના નામ લખો. તો જવાબ છે કે રાજ્યસભામાં ગુજરાતના 4 સભ્યોના નામ છે જસવંતસિંહ પરમાર, મયંકભાઈ નાયક, ગોવિંદ ધોળકિયા અને જયપ્રકાશ નડ્ડા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે? તો ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ હોય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેની ફરજો કોણ બજાવે છે? તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. પ્રશ્ન નંબર 5, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો. તો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેની અગાઉના રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ છે. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે વર્ગીકરણ કરો. તો અહીં સંસદ અને ન્યાયતંત્રમાં વર્ગીકરણ કરવાનું છે. સંસદની અંદર આવશે લોકસભા, મંત્રીમંડળ, રાજ્યસભા, એટર્ની જનરલ, સ્પીકર, વડાપ્રધાન. ત્યાર પછી ન્યાયતંત્રની અંદર આવશે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, ન્યાયાધીશ, એટર્ની જનરલ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે કારણો આપો. જેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે. કારણ કે ભારત એક સંવિધાનિક લોકશાહી ધરાવતો દેશ છે. દેશની દરેક સંસ્થા બંધારણ મુજબ કાર્ય કરે છે. સંસદ પણ બંધારણની મર્યાદામાં રહીને જ કાયદા બનાવી શકે છે. જો સંસદ કોઈ એવો કાયદો બનાવે જે બંધારણના મૂળ તત્વો વિરુદ્ધ હોય તો ન્યાયપાલિકા તેને અમાન્ય ઠરાવી શકે છે. તેથી ભારતમાં બંધારણ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તો રાજ્યસભાના દરેક સભ્યની મુદત 6 વર્ષની છે. રાજ્યસભા કાયમી ગૃહ છે.
તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન એટલે કે બરખાસ્ત થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ભારતીય સંસદ દ્વિગૃહી છે. તો ભારતીય સંસદ 2 ગૃહોની બનેલી છે. પહેલું નીચલું ગૃહ અને બીજું ઉપલું ગૃહ. નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે. તે પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે કે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો અને મિત્રો સાથે ચર્ચા કરો. તો અહીં ચિત્ર આપેલું છે, તે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે અને ત્યાર પછી તમારે તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરવાની છે, જે કાર્ય તમારે જાતે કરવાનું છે. પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર શેનું છે? જવાબ છે કે આ ચિત્ર સંસદ ભવનનું છે. બીજો પ્રશ્ન, આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ છે કે આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ દિલ્હીમાં આવેલું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, આ ભવનમાં કેટલા ગૃહો છે? જવાબ છે કે આ ભવનમાં 2 ગૃહો છે. ચોથો પ્રશ્ન, આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય કયા નામે ઓળખાય છે? જવાબ છે કે આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય સંસદ સભ્યના નામે ઓળખાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ખરડો કાયદો ક્યારે બને છે? જવાબ છે કે કોઈ પણ નવો કાયદો બનાવવાની શરૂઆત ખરડા તરીકે થાય છે. આ ખરડો સંસદના કોઈ પણ ગૃહ એટલે કે લોકસભા કે રાજ્યસભામાં રજૂ થાય છે. ત્યારે તેના પર 3 વખત વાંચન અને ઝીણવટભરી ચર્ચા થાય છે. બંને ગૃહોની મંજૂરી મળ્યા પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને તેમની સહી થયા બાદ જ કાયદો બને છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તમે સંસદ સભ્ય હો તો તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે, બરાબર? છતાં આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે કે જો હું સંસદ સભ્ય હોઉં તો મારા વિસ્તારના લોકોની સમસ્યાઓ જેવી કે રસ્તા, પાણી અને શિક્ષણ અંગે સંસદમાં અવાજ ઉઠાવીશ. હું મારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ જેવી સુવિધાઓ સુધારવાનો પ્રયત્ન કરીશ. યુવાનો માટે રોજગારીની તકો ઊભી થાય તેવા પ્રોજેક્ટ્સ પર કામ કરીશ અને મારા વિસ્તારના વિકાસ માટે સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્યો તરીકે કયા ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે? તો એનો જવાબ છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં જે 12 સભ્યોની નિમણૂક થાય છે તે એવા લોકો હોય છે જેમણે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું અને વિશિષ્ટ કામ કર્યું હોય. આ નિષ્ણાંતો મુખ્યત્વે સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રમાંથી આવે છે. ત્યાર પછી વિશેષ પ્રવૃત્તિ કરીને સૂચના છે કે પુસ્તકાલય અથવા અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની વિગતો નોંધો. તો અહીં તમારે પુસ્તકાલય અથવા તો કોઈ પણ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને ગુજરાતની વિધાનસભાની વિગતો જે છે તે તમારે નોંધવાની છે. તો અહીં લખેલું છે કે જેમ આપણે દેશને ચલાવવા માટે સંસદ છે તેમ આપણા ગુજરાત રાજ્યને ચલાવવા માટે ગુજરાત વિધાનસભા છે. વિધાનસભા એ રાજ્યના કાયદા ઘડવાનું મુખ્ય ગૃહ છે. ગુજરાત વિધાનસભા ભવન, તો ગુજરાત વિધાનસભા ભવન ગાંધીનગરમાં આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવ્યું છે. આ ભવન ખૂબ જ ભવ્ય અને આધુનિક છે. ત્યાર પછી છે વિધાનસભાની રચના. તો વિધાનસભાના સભ્યોને ધારાસભ્ય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે MLA કહેવાય છે. તેમની ચૂંટણી રાજ્યના લોકો દ્વારા સીધા મતદાનથી થાય છે. સભ્ય સંખ્યા, તો ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે. ત્યાર પછી લાયકાત, તો ધારાસભ્ય બનવા માટે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ, જેની અંદર પહેલું છે ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યાર પછી બીજું, ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજું, અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ. ચોથું,
જે તે રાજ્યના મતદાર મંડળમાં નોંધાયેલો હોવો જોઈએ. ત્યાર પછી મુદતની વાત કરીએ તો વિધાનસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. જો કે ખાસ સંજોગોમાં રાજ્યપાલ આ મુદત પહેલાં પણ વિધાનસભાને બરખાસ્ત કરી શકે છે. ત્યાર પછી વિધાનસભાના કાર્યો તો ગુજરાત વિધાનસભાના મુખ્ય કાર્યો કંઈક આ મુજબ છે કે રાજ્ય માટે કાયદા બનાવવા, જૂના કાયદામાં ફેરફાર કરવા અથવા તેને રદ કરવા, રાજ્ય સરકારના મંત્રીમંડળની કામગીરી પર દેખરેખ રાખવી, રાજ્યના બજેટને મંજૂરી આપવી, રાજ્યના વિકાસ અને લોકોની જરૂરિયાતો પર ચર્ચા કરવી, જરૂર પડે તો સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવી. ત્યાર પછી અધ્યક્ષ અથવા તો સ્પીકર તો વિધાનસભાના સભ્યો પોતાનામાંથી એક સભ્યને અધ્યક્ષ તરીકે ચૂંટે છે. તેઓ વિધાનસભાની બેઠકોનું સંચાલન કરે છે અને ગૃહમાં શિસ્ત જાળવે છે. ત્યાર પછી જાણવા જેવું એની અંદર છે કે ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ થઈ હતી. વિધાનસભા એ રાજ્યના લોકોની સીધી પસંદગીનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. વિધાનસભાની કાર્યવાહી જીવંત પ્રસારિત પણ થાય છે, જેથી લોકો તેને જોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 16 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.